ધરપકડ એટલા માટે કરવા આવી કે એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો ચાલુ સભામાં અમે બોલ્યા, પણ અમે જ્યારે 1.5 વર્ષથી બધાને મળીને બોલે છે ત્યારે તો કોઈ સિરિયસલી લેતો નથી, અને આજે અમે સભામાં બોલ્યા તો એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો. તો મારો એટલો જ કહેવાનું છે, તમે એટલી પ્રોટોકોલને પડેલી હોય તો તમે પહેલા જ કેમ એક્શન નહીં લેતા જ્યારે અમે 1.5 મહિનાથી ધક્કા ખાતા હતા ત્યારે? જ્યારે તમે મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્યારે મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું? એમને એટલું જ કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાવી દેજો, અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો. થશે. મેં તો એવું કીધું, તમે જ્યારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપળબંધીને છોડવામાં નહીં આવ્યું. તમે તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું. તો એ હાઈકોર્ટનો મામલો છે, તો હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી. એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે, એટલું મોટી સત્તા એમના પાસે છે. હવે તમારી શું માંગ છે? માંગ તો 1.5 વર્ષથી કરી રહ્યું છું, પણ અમને નહીં લાગતી કે માંગ થશે. હવે તમારી શું તમને એવું લાગી રહ્યું છે કે મુખ્યમંત્રીને રજૂઆત કરી તો તમને ન્યાય મળશે? નહીં લાગતું મને કે મુખ્યમંત્રી રજૂઆત કર્યા પછી બી અમને ન્યાય મળશે એવું નહીં લાગતું મને. આપનો પરિચય? એટલું ખબર છે, જ્યારે અમને લાગતું હશે કે એમને ન્યાય આપે તો એ અમે વાત સાંભળીને ઘરે છોડી દેતા. આવું પોલીસ ચોકી આવું બધું ઇન્વિટેશન નહીં કરતા. કેટલા પોલીસ સ્ટેશન તમને ફરાવવામાં આવ્યા છે? પાની ગેટનો યા ભદ્દર. આપનો પરિચય? સરલા સિંહ.